મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની શુભ પૂર્ણિમા ક્યારે છે વ્રત તપ દાન પુણ્ય આદિ અર્જિત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે પૂર્ણિમા આ પૂર્ણિમા 2 દિવસ સુધી પડે છે એક તો 20 તારીખ અને 21 તારીખ બંને પૂર્ણિમાથી વ્રત ક્યારે કરવું તથા સ્નાન દાન જપનું મહત્વ શું છે તથા પૂર્ણિમા ખાસ શા માટે છે આ પૂર્ણિમા ભગવાન શ્રી નારાયણના અવતાર એવા વેદવ્યાસજીને સમર્પિત છે માટે આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે ગુરુ પૂર્ણિમાના મહાત્મય વિશે પણ જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને વિડિયોને છેલ્લે સુધી જોજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ઘણું મહાત્મ્ય છે જેમ મહિનામાં એક વખત પૂર્ણિમા આવે છે એક વખત અમાવસ્યા આવે છે અમાવસ્યાના દિવસે ચંદ્રમાનું દર્શન થતું નથી જ્યારે પૂર્ણિમાના દિવસે ફૂલ મૂન એટલે કે પૂર્ણચંદ્રમાનું દર્શન થાય છે ચંદ્રમા સોળે કળાએ ખીલેલા હોય છે ચંદ્રદેવના દર્શન કરીને તેમના પૂજનનું મહત્વ છે આ તિથિ જે છે પૂર્ણિમાની તે ચંદ્રદેવને સમર્પિત છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને સમર્પિત છે ભગવાન મહાદેવને સમર્પિત છે પૂર્ણિમાના દિવસે સ્નાન દાન જપ પૂજા પાઠ કરવા તે શુભ મનાય છે 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય હેમાય ખાસ કરીને અષાઢ માસની પૂર્ણિમા જેને ગુરુ પૂર્ણિમા કહેવાય છે આ દિવસે પોતપોતાના જે ગુરુ છે વડીલો છે તેમને પણ નમન કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે લાભ પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી પણ સર્વે પાપ રોગ કષ્ટ પીડા મટે છે ઘરમાં સુખાકારી રહે છે વાસ્તુદોષ હોય તો તે શાંત થાય છે ગ્રહ બાધા નડતર આદિ સમાપ્ત થાય છે પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર સંબંધી દોષ દૂર થાય છે અથવા તો પૂર્ણિમાનું વ્રત રાખવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે તીર્થોમાં જઈને સ્નાન દાન જપનો પણ ઘણો મહિમા છે પરંતુ અત્યારે ચોમાસાની ઋતુ હોય વધુ પડતા તીર્થસ્થાન કે બહાર જવું યોગ્ય ગણાતું નથી એટલા માટે ઘેરે રહીને પ્રભુ ભક્તિ કરવી ઉત્તમ છે ઘરમાં જ ગંગા ઘરમાં જ યમુના આ રીતે મનમાં માનીને અને ઘરમાં જ આપણે ભગવાનની ભક્તિ કરીને પ્રભુને પ્રસન્ન કરવા માટે આ ઋતુ સર્વશ્રેષ્ઠ છે માતા મહાલક્ષ્મી અને ચંદ્રદેવ નો સીધો સંબંધ છે બંને ભાઈ બહેન કહેવાય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજાની સાથે દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી ધન વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાની તિથિ ક્યારે પડે છે અને વ્રત ક્યારે કરવું આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તારીખ 20 જુલાઈ 2024 શનિવારના દિવસે સાંજે લગભગ 6 વાગ્યે શરૂ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે 21 જુલાઈ 2024 રવિવારના દિવસે બપોરે લગભગ 3:45 ઉદ્યા તિથિ અનુસાર પણ પૂર્ણિમા નું વ્રત રખાય છે અને રાત્રિના ચંદ્રમાના ફૂલમૂનના જે દર્શન થાય છે એ પ્રમાણે પણ પૂર્ણિમાનું વ્રત રખાય છે માટે પૂર્ણિમા 2 દિવસ પડે છે એક તો 20 તારીખે જે રાત્રિએ ચંદ્રદર્શન થાશે ચંદ્રમાની પૂજા થાય છે અને વ્રતની પૂર્ણિમા પણ કહેવાય છે અને બીજા દિવસે 21 તારીખે પૂર્ણિમા ઉદ્યા તિથિ અનુસાર સ્નાન દાન જપનો મહિમા બતાવે છે માટે બંને દિવસમાંથી કોઈ પણ એક દિવસ વ્રત લઈ શકાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય છે લગભગ 6:45 આસપાસ ગામ શહેર પ્રમાણે ચંદ્રોદય જોઈ લેવો અને ચંદ્રદર્શન થાય રાત્રિના સમયે કે પછી વાદળ હાયું વાતાવરણ હોય તો ના પણ થાય પરંતુ સૂર્યાસ્ત પછી જે ચંદ્ર દર્શન થાય છે એ સમયને ધ્યાનમાં લઈને અર્ધ્ય ચંદ્રદેવને આપી શકાય છે પૂજન કરી શકાય છે રાત્રિએ પણ માતા મહાલક્ષ્મીનું પૂજન થાય છે શ્રી યંત્રનું પૂજન કરી શકાય છે ચંદ્રદેવને અર્ધ્યા આપીને સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરી શકાય છે અથવા ભગવાન મહાદેવની પૂજા આરાધના પણ કરી શકાય છે પૂર્ણિમાના દિવસે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને કાચું દૂધ ગંગાજલ દહીં મધ સાકર સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આરતી કરાય છે બિલ્વપત્ર
સમર્પિત કરાય છે. આમ કરવાથી ચંદ્રમૌલેશ્વર ભગવાન કે જેઓ ચંદ્રદેવના ઇષ્ટદેવ છે તે પ્રસન્ન થાય તો ચંદ્રદેવ પણ રોગ કષ્ટ મટાડે છે. ગ્રહોમાં ચંદ્રદેવનું ઘણું મહત્વ છે. ચંદ્ર અર્થાત માતા, ચંદ્ર અર્થાત સ્ત્રી સંબંધી કોઈ દોષ હોય તે પણ લાગુ પડે છે. માટે ચંદ્રદેવની પૂજા કરવાથી, પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર દોષ સહાન થાય છે. કુંડળીમાં જો રાહુ અને ચંદ્રનો યોગ હોય અથવા કેતુ ચંદ્ર હોય, શનિ ચંદ્રનો વિષયોગ હોય તો પણ પૂર્ણિમાનું વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. વ્રત ન થાય તો ભગવાન મહાદેવની પૂજા પણ કરી શકાય છે. જો ઘરમાં નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ રાખેલું હોય તો ઘરે પણ આપણે પૂજા કરી શકીએ છીએ. આ પૂર્ણિમા ખાસ એટલા માટે પણ છે આજે સર્વાર્થ શ્રી સિદ્ધિ યોગ છે. માટે પણ આ પૂર્ણિમા લાભકારી છે. માન્યતા અનુસાર ભગવાન વેદવ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો. એટલા માટે વ્યાસજીના જન્મોત્સવ રૂપે પણ પૂર્ણિમાનો ત્યોહાર મનાવાય છે. આ પૂર્ણિમા કે જે જીવનમાં સુખ, સમૃદ્ધિ, ખુશહાલી લઈ આવનાર છે, સૌભાગ્ય આપનાર છે, ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર છે, તે દિવસે ખાસ પૂજન વિધિ થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવા કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ નાનકડો બાજોટ પાથરીને તેની ઉપર લાલ કે સફેદ વસ્ત્ર પાથરવા. ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું. ભગવાન શ્રી નારાયણની પ્રતિમા હોય, મૂર્તિ હોય, લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હોય, ફોટો હોય, તેનું ધૂપ, દીપ, નૈવેદ્ય, હળદર, કંકુ, અક્ષત, પીળા ફૂલ, પીળા ફળ, નૈવેદ્ય આદિથી ભગવાનની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી સાથે ભગવાન વેદવ્યાસજીની પણ પૂજા કરાય છે. વેદવ્યાસજીનો ફોટો હોય તેને પણ વિરાજિત કરાય છે અથવા ભગવાન શ્રી વેદવ્યાસજીનું સ્મરણ કરવું જેઓ જ્ઞાનના દાતા હતા. ગુરુ પૂર્ણિમાનું વ્રત રાખવાનો સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે. જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ ઉપવાસ કરી શકે અથવા સાંજના સમયે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય પછી એક ટાઈમ ભોજન, સાત્વિક ભોજન લઈ શકે છે. ભગવાન વેદવ્યાસજીની સાથે ભગવાન નારાયણની પૂજા કરવાનું આજે વિધાન છે. એટલા માટે આ પૂર્ણિમા કે જે વેદ પૂર્ણિમા કહેવાય છે અથવા તો ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. પૌરાણિક માન્યતા અનુસાર ગુરુ પૂર્ણિમાનો પર્વ મહાભારતના રચયિતા વેદવ્યાસજીના જન્મના રૂપમાં મનાય છે. એટલા માટે આજે જો કંઠી ધારણ કરેલી હોય, પોતપોતાના ગુરુ બિરાજે થયેલા હોય તો તેમનું સ્મરણ કરવું, તેમના આશીર્વાદ લેવા. ગુરુ શિષ્યના સંબંધને આ પૂર્ણિમા બતાવે છે. એટલા માટે જે શિષ્યોએ દીક્ષા લીધી છે તેઓ પોતાના ગુરુનું પૂજન આજે અવશ્ય કરે. શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. કારણ કે આ છે ગુરુ પૂર્ણિમા. આ ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરાય છે, દીપદાન કરાય છે. તુલસી માતાની સવાર સાંજ ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. પૂર્ણિમા તિથિ તે ઘણી શુભ છે. આજે ભગવાન નારાયણના શ્રી ચરણોમાં 2 તુલસીદલ સમર્પિત કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. જે લોકો આજે ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે તેઓ 1000 તુલસીદલથી પૂજન કરે તો શુભ મનાય છે. 1000 વાર ભગવાનના નામ છે જેને વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય છે તે પાઠ કરતા કરતા પણ એક તુલસીદલ સમર્પિત કરી શકાય છે. અથવા તુલસી ના હોય તો પણ આપણે ભગવાનનું નામ જપ કરતા કરતા મનથી તુલસી સમર્પિત કરી રહ્યા છીએ એ ભાવ રાખવો જોઈએ. સર્વે પાપ નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી. વરસાદી વાતાવરણ છે એટલા માટે છત્રી છે, જૂતા, ચપ્પલ, વસ્ત્ર આદિ વસ્તુનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. આજે મંદિરમાં જઈને દીપદાન કરાય છે અથવા શુભ સ્થાન છે, નદી, તળાવ છે અથવા ઘરનું આંગણું છે ત્યાં દીપક પ્રગટાવાય છે. માતા મહાલક્ષ્મીજીના નામનો આખી રાત રહે. સૂર્યાસ્તથી લઈને બીજા દિવસે સૂર્યોદય સુધી તેવો અખંડ દીપક પ્રગટાવિષ્કાય છે. માતા મહાલક્ષ્મીના નામનો, જેથી ઘરમાં સુખાકારી રહે. ઘરમાં કોઈ બાધા હોય અથવા સૂતક હોય, બહેનો માસિક ધર્મમાં હોય તો પણ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે. પૂજા ન કરવી, બહારગામ જવાનું થાય તો પારકા અન્નનો ત્યાગ કરવો. પૂર્ણિમાના દિવસે બની શકે તો સાત્વિકતા રાખવી, વ્યસનનો ત્યાગ કરવો. કારણ કે પૂર્ણિમા તે ભગવાન શ્રીકૃષ્ણને પણ સમર્પિત છે. ભગવાન શ્રીકૃષ્ણએ ચંદ્રકુળમાં જન્મ લઈને ચંદ્રદેવને માન આપ્યું છે. એટલા માટે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રની પૂજા થાય છે. પૂર્ણિમાના
દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ મહારાસ રચ્યો હતો, ભક્તોને આનંદ આપ્યો હતો, એટલા માટે પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ થાય છે, રાધા રાનીનું સ્મરણ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે રાત્રિએ ખીરનો પ્રસાદ પણ લઈ શકાય છે. ભગવાનને ભોગ ધરાવીને ભગવાન મહાદેવને પણ ખીરનો પ્રસાદ ધરાવી શકાય છે. આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ન જઈ શકીએ તો ઘેરે ગંગા આદિ નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરી શકાય છે. જળમાં ચપટી હળદર અથવા તલ નાખીને સ્નાન કરીએ તો ઉત્તમ. આ ઉપરાંત આજના દિવસે મનને સાત્વિક રખાય છે, કારણ કે પૂર્ણિમા છે. મન થોડુંક વ્યથિત થઈ શકે છે. પૂર્ણિમાના દિવસે ભરતી અને ઓટ આવે છે. આપણે જાણીએ છીએ વાતાવરણમાં પણ અસર થાય છે. દરિયામાં ઉછાળા આવે છે એમ મનમાં પણ ઉછાળા આવે છે. ન બોલવાનું બોલાઈ જાય એવું બને, ગુસ્સો બહુ આવી જાય એવું બને, ત્યારે મનને આપણે મક્કમ રાખીએ, નિર્મળ રાખીએ, શાંત રાખીએ કે પછી મર્યાદામાં રહીએ. એના માટે પણ પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. મહિના એક પૂર્ણિમા એમ વર્ષની 12 પૂર્ણિમા આવે છે. 12 પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. જેમ કે કારતક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળી, માક્ષર માસની પૂર્ણિમા ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ મનાવાય છે. પોષ માસની પૂર્ણિમા શાકભરી જયંતીના રૂપમાં, મહ માસની પૂર્ણિમા ભૈરવ જયંતી, માઘી પૂર્ણિમા સ્નાન દાન જપનું મહત્વ બતાવે છે. ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીનો પર્વ મનાવાય છે. ચૈત્ર માસની પૂર્ણિમાએ હનુમાન જયંતી, વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતી, ज्येष्ठ मासनी पूर्णिमा वटसावित्री पूर्णिमा, अषाढ़ मासनी पूर्णिमा एटले गुरु पूर्णिमा, श्रावण मासनी पूर्णिमा एटले रक्षाबंधन, भाद्रवा मासनी पूर्णिमा उमामहेश्वर व्रत रखाय छे अने पितृओनी पूर्णिमा पण कहेवाय छे. आसो मासनी पूर्णिमा एटले शरद पूर्णिमा मनावाय छे. आ रीते 12 पूर्णिमानुं अलग अलग महात्म्य छे. हवे आपणे जाणी लईए पूर्णिमाना व्रतथी थता लाभ. जेमां मनुष्य पूर्णिमानुं व्रत करे छे तेने मानसिक कष्टमांथी मुक्ति मळे छे. पूर्णिमाना व्रत करवाथी पारिवारिक कला अशांति मटे छे. पूर्णिमाना व्रत करवाथी चंद्र पीड़ित होय, दूषित होय ते समस्यामांथी मुक्ति मळे छे. पूर्णिमाना दिवसे भगवान महादेवनी पूजा अर्चना करवाथी बीमारीमांथी मुक्ति मळे छे. पूर्णिमानुं व्रत करवाथी मानसिक चिंता मटे छे. पूर्णिमाना व्रत करवाथी वैवाहिक जीवनमां सुख प्राप्त थई छे शके छे. पूर्णिमा तिथि एवी छे के जेमां अमुक शुभ कार्य करीए तो पण लाभ प्राप्त थाय छे. पूर्णिमाना दिवसे होम हवन करीए ते तो शुभ मनाय छे, धार्मिक कार्य छे, परंतु लौकिक कार्य, विवाह संबंधी कार्य करीए तो पण शुभ मनाय छे. पौराणिक मान्यता अनुसार राहु ग्रहनो जन्म पूर्णिमाना दिवसे थयो हतो, एटला माटे पूर्णिमा ना दिवसे जे भक्तो दान पुण्य करे छे तेनो राहु ग्रह शांत थाय छे. पूर्णिमा ना दिवसे सीधू सामग्री ब्राह्मणोने अपाय छे. मंदिरों में दान करी शकाय छे अथवा तो जरूरियातमंदने भोजननुं दान आपी शकाय छे. जे बहनों पूर्णमासीनुं व्रत करे छे तेने सौभाग्यनी प्राप्ति थाय छे. शास्त्रमा बताववामां आव्युं छे के आ दिवसे लक्ष्मीजीनी खास तिथि छे, एटला माटे लक्ष्मी पूजन करवाथी घरमां मनुष्यना जीवनमां हमेशा माता महालक्ष्मीनी कृपा रहे छे, सौभाग्यनी प्राप्ति थती रहे छे. जे भक्तो पूर्णिमाना दिवसे चंद्रमानुं पूजन करे छे ते आपोआप भगवान महादेवनी पूजा पण करी ले छे. कारण के चंद्रदेव ते महादेवना जटामां बिराजित छे, एटला माटे आजे शिव पार्वतीनुं पूजन पण आपमेळे ज थई जाय छे. चंद्रमा एक स्त्री प्रधान ग्रह छे. मां पार्वतीनुं पण प्रतीक मनाय छे. पूर्णिमाना दिवसे भगवान शिवनी साथे साथे पार्वती देवीनी पूजा करवाथी दरेक मनोकामना पूर्ण थाय छे. अने अषाढ़ मासनी आ गुरु पूर्णिमा है. परम गुरु भगवान श्रीकृष्ण छे, जे जगतगुरुना रूपमां बिराजमान रहे छे. एवा भगवान श्रीकृष्णनी उपासना करवाथी पण ज्ञाननी प्राप्ति थाय छे, अज्ञानना अंधकार दूर थाय छे अने जीवनपथ उपर साचू मार्गदर्शन मळतुं रहे तो जीवन मृत्यु सार्थक थाय छे. आत्मानुं कल्याण थाय छे. परमात्मा सुधी आपणे पहोंची शकीए छीए एवी आ शुभ
નિમા છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીની સેવા પૂજા પણ કરવી જોઈએ, પાઠ પૂજા કરવી જોઈએ, કારણ કે શ્રી હનુમાનજી પણ પરમ ગુરુ છે. જે શ્રી હનુમાનજીના શરણે ગયા છે તે સર્વેને શ્રી હનુમાનજીએ શ્રી રામજી સાથે મિલન કરાવી દીધું છે. એટલા માટે આજે શ્રી હનુમાનજીના ચરણોમાં મસ્તક નમાવવું જોઈએ કે જેથી રામજી સાથે પ્રભુ સાથે ભેટો થઈ જાય તો પછી બાકી શું રહે. આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન માતા પણ આપણા ગુરુ છે. સર્વપ્રથમ માતા જ ગુરુ હોય છે, એટલા માટે વંદનીય છે માં કુળદેવી. આપણા વડીલો, માતા પિતા, ગુરુ, બંધુ, સખા જે કોઈ છે જેની પાસેથી આપણને કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે તે પણ આપણા ગુરુ છે. ગુરુની વ્યાખ્યા ઘણી મોટી છે. ગુરુ એટલે મોટા, ગુરુ એટલે મહાન, અને મહાન તમને પ્રાપ્ત કરવા માટે તો આપણી બુદ્ધિ પણ ઓછી પડે. એટલા માટે જે પણ જ્યાંથી પણ કંઈક શીખવા મળે તે આપણા ગુરુ છે. તેવા ગુરુને આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.